નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 12મા નંબરના દાખલાની ચર્ચા કરીએ। તો સૌપ્રથમ એનું રકમનું વાંચન કરીએ તો અહીંયા આગળ આપેલ છે કે 15 વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતા 4 ગણી થાય તો રવિની હાલની ઉંમર શોધો। હવે અહીંયા આગળ રવિની ઉંમર શોધવાની વાત કરી છે। તો સૌપ્રથમ રવિની હાલની ઉંમરનો ઉલ્લેખ કરેલ નથી, તો અહીંયા આગળ આપણે દાખલાની અંદર શરૂઆત કરીએ તો સૌથી પહેલા લખીશું કે ધારો કે રવિની હાલની ઉંમર બરાબર x વર્ષ છે। હવે રકમને આગળ ધ્યાનથી જોઈએ કે 15 વર્ષ પછી રવિની ઉંમર કીધેલી છે। તો 15 વર્ષ પછી રવિની ઉંમર કેટલી? તો 15 વર્ષ પછીની ઉંમર બરાબર શું કહી શકાય કે x વત્તા 15, એટલે કે હાલની ઉંમર અને 15 વર્ષ પછી, એટલે કે બીજા 15 વર્ષ એમાં શું કરવા પડશે? આપણે ઉમેરવા પડશે। હવે આગળ વાત કરી છે, હવે રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતા 4 ગણી થાય છે। 15 વર્ષ પછી રવિની જે હાલની ઉંમર છે કરતા 4 ગણી થાય છે। તો અહીંયા આગળ આપણે લખીશું કે હાલની ઉંમરના 4 ગણા કરતા, તો હાલની ઉંમર કેટલી હતી? x, એના 4 ગણા એટલે કે x ગુણ્યા 4 બરાબર આપણે 4x લખી શકીએ। હવે તેની શું કીધી છે? હાલની ઉંમર શોધો। તો હવે આપણે અહીંયા આગળ જોઈએ કે રવિની હાલની ઉંમરની શોધવાની વાત છે। તો સમીકરણ આપણું અહીંયા આગળ કેવું બનશે કે સમીકરણ બરાબર કે x વત્તા 15 બરાબર 4x, એટલે કે રવિની હાલની ઉંમર એના 15 વર્ષ પછીની ઉંમર બરાબર એની 4 ગણી થાય છે હાલની ઉંમરના। તો આપણે સમીકરણના આધારે ઉકેલ મેળવીશું। તો અહીંયા આગળ આપણે લખીએ કે x બરાબર 4x જે છે એની આપણે ડાબી જમણી ઉલટાઈ દઈએ તો 4x બરાબર આપણે x વત્તા 15 પણ લખી શકીએ। તો અહીંયા આગળ 4x માંથી x ને શું થશે? બાદ કરવા માટે આપણે લાવીએ તો -x બરાબર 15। હવે આગળ 4 માંથી એક x જશે એટલે વધશે 3x બરાબર 15। હવે x બરાબર 3 એ ગુણકમાં છે એટલે કે 15 અહીંયા આગળ શેમાં જશે? ભાગાકારની ક્રિયામાં, તો 15 ભાગ્યા 3, તો અહીંયા થશે x બરાબર ભાગ 4 એટલે કે 5 ગુણ્યા 3 15, એટલે કે x બરાબર 5 વર્ષ આવ્યા। હવે આ આપણો જે છે રવિની હાલની ઉંમર જે છે એ 5 વર્ષ થશે બરાબર। હવે 15 વર્ષ પછી જો માગ્યું હોત કેટલી થત? તો 5 વત્તા 15 એટલે 20 વર્ષ હોત બરાબર છે। તો આ રીતે આપણે દાખલાની ગણતરી કરી શકીએ। તાળો મેળવવો હોય તો પણ આપણને મળી જાય કે 5 વર્ષ અહીંયા હોય તો 15 વત્તા 5 કેટલા થાય? 20। તો અહીંયા આગળ 5 ગુણ્યા 4 ગણી એટલે કે 5 ચોક 20, એટલે કે 5 4 ગણી પણ આપણને તાળો મળી જાય છે। હવે 13મા નંબરની રકમની આપણે વાત કરીએ તો એની અંદર આપણને શું કહ્યું છે કે સૌ પહેલા રકમનું વાંચન કે એક સમય સંખ્યાને 5 દૂતીયાંશ વડે ગુણી અને પરિણામમાં 2/3 ઉમેરતા આપણને -7/12 મળે તો તે સંખ્યા શોધો। હવે અહીંયા આગળ શું કરવાનું કીધું છે? તો તમે જો કે સૌથી પહેલા સમય સંખ્યા તો આપણે જાણતા નથી, તો ધારો કે સમય સંખ્યા x છે, આપણે x ધારી લઈએ સમય સંખ્યા। હવે આગળ ચાલીએ કે આ સમય સંખ્યાને 5 દૂતીયાંશ વડે ગુણતા, તો આ સમય સંખ્યા એટલે કે x ને 5 દૂતીયાંશ વડે ગુણતા, તો આપણે લખીશું કે સમય સંખ્યા ને 5 દૂતીયાંશ વડે ગુણતા એટલે શું થશે કે x ગુણ્યા 5 દૂતીયાંશ। હવે 5 ગુણ્યા x એટલે કે 5x નીચે છેદમાં 2। હવે આપણે આગળ ચાલીએ કે પરિણામમાં
2/3 ઉમેરતા એટલે કે આ જે આપણને પરિણામ મળશે 5/2 વડે ગુણતા જે પરિણામ મળ્યું એમાં કેટલા ઉમેરવાના 2/3 ઉમેરવાના છે। તો પરિણામમાં આપણે લખીશું કે પરિણામમાં 2/3 ઉમેરતા તો અહીંયા આગળ 5x ભાગ્યા 2 વત્તા 2/3 એમાં આપણે શું કરીશું ઉમેરો કરીશું અને પરિણામ આપણને કેટલું મળે છે -7/12 બરાબર છે। તો અહીંયા આપણે સમીકરણ આપણું થશે સમીકરણ બરાબર 5x ભાગ્યા 2 વત્તા 2/3 અને પરિણામમાં આપણને મળે છે -7/12 તો એ આપણું શું થયું સમીકરણ થશે। હવે આ સમીકરણના આધારે આપણે ઉકેલ મેળવીએ તો સૌથી પહેલા જોઈએ તો 5x ભાગ્યા 2 બરાબર -7/12 આ +2/3 છે પેલી બાજુ જશે એટલે શેમાં જશે -2/3 થશે। હવે આપણે જાણીએ છીએ 5x ભાગ્યા 2 અહીંયા છેદ સરખા નથી એટલે લસા લેવો પડશે અને 12 અને 3 નો લસા થશે 12 કારણ કે 3 એ 12 નો અવયવ છે તો 12 ઉપર -7 થશે કારણ કે નીચે 12 છે। હવે અહીંયા આગળ 3 છે છેદ એ 12 જેટલો કરવા માટે 4 વડે ગુણવા પડે તો 4 × 2 8 થશે। હવે આપણે આગળ જોઈએ તો 5x - 2 બરાબર માઇનસ પ્લસ એટલે કે 7 અને 8 કેટલા થશે 15 મોટી આગળ માઇનસ છે એટલે કે -15 તો આટલો આપણને જવાબ મળશે। હવે આગળ જોઈએ તો 5x ભાગ્યા 2 છે એ ભાગ્યાવાળા 2 બરાબર ચિહ્નની પેલી બાજુ જાય તો શેમાં જાય ગુણાકારની ક્રિયામાં જશે। તો અહીંયા આગળ જે અંશમાં છે એ છેદમાં જાય આપણે 2/5 ને સાથે પણ લઈ જઈ શકીએ અને અલગથી પણ લઈ જઈ શકાય કે સૌ પહેલા 2 ને આપણે ગુણાકારમાં લઈ જઈએ પછી 5 જે છે અંશમાંથી છેદમાં ભાગાકાર અને જો સીધો આપણને ખ્યાલ હોય એ પ્રમાણે તો x બરાબર -15/12 હવે આ 5/2 એ અહીંયા જશે એટલે શેમાં જશે વ્યસ્ત સંખ્યામાં જશે એટલે કે 2/5 થાય બરાબર છે। તો અહીંયા આગળ 12 નો ભાગ ચાલે છે કે 6 × 2 તો 2 જાય 2 ગયા હવે અહીંયા આગળ ભાગ ચાલે છે કે 5 × 3 = 15 તો અહીંયા આગળ આપણને મળશે -5 અને 5 જશે। હજુ આપણો ભાગ ચાલે છે કે 3 × 2 = 6 તો અહીંયા આગળ થશે -1 × આપણે 3 રાખીએ તો 3 અને 3 ઉડી જશે એટલે કે x બરાબર આપણને -1/2 એનો ઉકેલ મળશે। તો આ રીતે જ આપણે દાખલાની ગણતરી થશે। હવે એના પછી 14મા નંબરનો જે દાખલો છે એની સમજ લઈ લઈએ કે 14 નંબરના દાખલામાં શું કહે છે કે લક્ષ્મી એક બેંકમાં ખજાનચી છે તેની પાસે અનુક્રમે 100 રૂપિયા 50 રૂપિયા અને 10 ના મૂલ્યની ચલણી નોટો છે। આ નોટોની સંખ્યાનો ગુણોત્તર અનુક્રમે 2:3:5 છે। જો કુલ રકમ 4 લાખ હોય તો લક્ષ્મી પાસે દરેક મૂલ્યની કેટલી ચલણી નોટો હશે। તો હવે આની અંદર શું કરવાનું છે તમારે કે લક્ષ્મી પાસેની જે નોટો જે છે 100 રૂપિયાની 50 રૂપિયાની અને 10 રૂપિયાની તેનું પ્રમાણના આધારે આપણે જોઈ લઈએ તો લક્ષ્મી પાસે 100 રૂપિયાની કેટલી તો 50 રૂપિયાની કેટલી અને ₹10ની એનો ગુણોત્તર આપી દીધો છે એટલે કે અનુક્રમે આપણે એવું લખી શકીએ કે 100 રૂપિયાની 2x 50 રૂપિયા માટે 3x અને 5x 10 રૂપિયાની નોટો માટે હશે। હવે આપણે આગળ જોઈએ કે લક્ષ્મી પાસેની 100 ની નોટની કિંમત કેટલી તો આપણે 100 ની દરેકના આ ગુણોત્તરની સાથે સરખાવવા પડશે તો ₹100 ની નોટની કિંમત કેટલી થશે તો 100 ના નોટની કિંમત બરાબર ₹100 ગુણ્યા એનો ગુણોત્તર કેટલો હતો 2x તો 100 × 2 એટલે કે 200x થશે। હવે એવી રીતે ₹50 ની નોટ ની કિંમત તો 50 રૂપિયાની કિંમતની કેટલો ગુણોત્તર હતો તો 3x તો 50 × 3
એટલે કે 150x થશે। ₹10 ની નોટની કિંમત બરાબર 10 ગુણ્યા કેટલું હતું 5x એટલે કે 50x થશે। હવે આપણે આગળ ચાલીએ તો આ ત્રણેય જે નોટોનો ગુણોત્તરના આધારે જે કિંમત હતી એ ટોટલ કેટલી આપી દીધી છે આપણને 4 લાખ રૂપિયા આપી દીધેલી છે। તો આપણે દરેકનો સરવાળો કરીએ કે 100 ની નોટની જે કિંમત છે 200 150x વત્તા 50x બરાબર 4 લાખ રૂપિયા આપણે લઈએ। તો અહીંયા આગળ ચાલીએ તો 200 વત્તા 150 એટલે કે 200 અને 100 300 300 અને 50 50 એટલે 100 એટલે કેટલા થશે 400x બરાબર 4 લાખ આપણે જોઈએ। હવે x બરાબર અહીંયા આગળ 4 લાખ ભાગ્યા 400 કેમ કે ગુણાકારમાં હતા એટલા માટે। તો અહીંયા આગળ આપણે 0 0 0 જશે। હવે અહીંયા ભાગ ચાલે છે તો કેટલા 1000 ગુણ્યા 4 તો 4 અને 4 જશે એટલે x બરાબર આપણને 1000 જવાબ મળ્યો। હવે આ આપણે જે છે એ હજુ ડોટોની સંખ્યા નથી આવી। હવે કની કિંમત કેટલી હશે એ આપણે શોધવાનું બાકી છે। તો 100 ની નોટની સંખ્યા કેટલી તે એ શોધવાનું છે। તો આપણે જોઈએ 100 ની નોટની સંખ્યા તો 100 રૂપિયાની નોટની સંખ્યા આપણે કેટલી હતી તો 2x બરાબર 2 ગુણ્યા 1000 બરાબર આપણને જવાબ મળશે 2000 બરાબર છે। હવે આગળ 50 ની નોટની સંખ્યા તો 50 ની નોટની સંખ્યા તો 50 ની નોટનો ગુણોત્તર કેટલો આપણે લીધો તો 3x બરાબર 3 ગુણ્યા 1000 બરાબર 3000 નોટો 50 ની હશે બરાબર છે। અને 10 ની નોટોની સંખ્યા 10 ની નોટની સંખ્યા બરાબર આપણે 10 માટે કેટલી 5x બરાબર 5 ગુણ્યા 1000 બરાબર 5000 નોટો એ 10 ની હશે। તો આ રીતે આપણે દરેકનો તાળો મેળવીશું તો પણ આપણને જવાબ મળી જશે। હવે આગળ આપણે જોઈએ 15મા નંબરના દાખલાની રકમ। હવે આ પ્રકારનો જે દાખલો છે એને બરાબર આપણે ધ્યાનથી સમજીએ કે મારી પાસે 1 રૂપિયા 2 રૂપિયા અને 5 રૂપિયાના મૂલ્યવાળા કુલ 300 સિક્કા છે। રૂપિયા 2 ના સિક્કાની સંખ્યા એ 5 ના સિક્કા કરતા 3 ગણી છે। તો પહેલા 5 ના સિક્કા આપણે જાણતા હોઈએ તો લખી શકીએ। અહીંયા આગળ કોઈ વાત કરેલી નથી કેટલા છે તે। તો આપણે સૌથી પહેલા 5 ના સિક્કા માટે લખવું પડે કે ધારો કે 5 ના સિક્કા ની સંખ્યા બરાબર x। હવે 2 ના સિક્કાની સંખ્યા કેટલી થઈ તો 2 ના સિક્કાની સંખ્યા એ 5 ના સિક્કા કરતા કેટલી ગણી કીધી છે 3 ગણી। તો અહીંયા આગળ x ગુણ્યા 3 એટલે કે 2 ના સિક્કાની સંખ્યા કેટલી થઈ 3x થશે। હવે આગળની વાત કે જો સિક્કાની કુલ સંખ્યા 160 હોય તો દરેક મૂલ્યના સિક્કાઓની સંખ્યા શોધો। હવે અહીંયા આગળ 3 સિક્કા આપ્યા છે રૂપિયા 1 નો 2 નો અને 5 નો। એમાં 2 અને 5 ની વાત થઈ ગઈ 1 ના સિક્કાની કોઈ વાત થઈ નથી। પણ હવે 1 ના સિક્કાનો તાળો આપણને કઈ રીતે મળશે કે 2 અને 5 ના સિક્કા આપી દીધા છે અને ટોટલ સિક્કાઓની સંખ્યા કુલ સંખ્યા આપણને આપી દીધી છે કેટલા છે 160। હવે 160 માંથી આ 5 ના સિક્કા અને 2 ના સિક્કા બાદ કરીએ તો આપણને શું મળી જાય કે 1 ના સંખ્યાની મળી જાય। તો હવે એના માટે આપણે બરાબર ધ્યાન રાખજો કે 1 ના સિક્કાની સંખ્યા માટે આપણે શું કરીશું કે રૂપિયા 1 ના સિક્કાની સંખ્યા તો 1 ના સિક્કાની સંખ્યા બરાબર ટોટલ કોઈન કેટલા છે 160। હવે આપણને એમાંથી શું બાદ કરી દેવા પડે x અને 3x બાદ કરવા પડે એટલે કે x વત્તા 3x એમાંથી આપણે બાદ કરીએ તો આપણને રૂપિયા 1 ના સિક્કાની સંખ્યા મળી જાય। બરાબર સમજાયું।
तो અહીંયા આગળ આપણે જોઈએ તો 160 ઓછા 3 ને 1 4x એટલે કે જે પણ આવશે એકના સિક્કા એ માંથી 5 અને 2 ના સિક્કા બાદ કરવાના થશે, બંનેના સરવાળા જેટલા બાદ કરવાના થાય। હવે આગળ જોઈએ કે 5 ના સિક્કાઓની સંખ્યા જે છે એની વાત કરીએ, રૂપિયા 1, 5 અને 2 ની વાત છે। તો અહીંયા આગળ તો 2 અને 5 અને 1 ના સિક્કાની કિંમત, તો 5 ના સિક્કાની કિંમત કેટલી થશે? 5 ના સિક્કાની કિંમત બરાબર 5x। હવે 2 રૂપિયાના સિક્કાની કિંમત કેટલી થશે? તો 2 ના સિક્કાની કિંમત બરાબર કેટલી ધારી હતી આપણે? 3x એટલે કે 3 ગુણ્યા 2 એટલે કે 3 દુ 6x એ 2 ના સિક્કાની સંખ્યા થશે। અને રૂપિયા 1 ના સિક્કાની કિંમત બરાબર આપણે 1 ગુણ્યા 160 માઇનસ 4x લઈએ તો 1 નો ગુણાકાર થતો હોય તો આપણને પરિણામમાં એનું એ જ મળે, ગુણાકાર માટે તટસ્થ ઘટક છે માટે। હવે આ ત્રણેય બધાના સંખ્યાઓની કુલ કિંમત 300 આપી દીધેલી છે, તો આપણે કુલ કિંમત જોઈએ તો 5x વત્તા 6x વત્તા 160 માઇનસ 4x બરાબર ટોટલ સંખ્યા 300। આનો આપણે સમીકરણનો ઉકેલ હવે આપણે મેળવીશું। તો હવે તમે જુઓ કે 5x વત્તા 6x આ પ્લસ માઇનસ માઇનસ એટલે આપણી કૌંસની બહાર આવશે તો માઇનસ 4x વત્તા 160 બરાબર 300। હવે તમે જુઓ કે 6 વત્તા 5 કેટલા થશે? 11 અને 11x માંથી 4x બાદ થશે તો કેટલા વધશે? તો અહીંયા આગળ આપણને 7x વધશે। 6 અને 5 11, 11 માંથી 4 જાય તો કેટલા વધશે? 7। તો 7x બરાબર આપણે 300 160 ને પેલી બાજુ લઈ જઈએ તો માઇનસ 160 થશે। તો અહીંયા આપણે જોઈએ કે 7x બરાબર 300 માંથી 160 બાદ થાય એટલે કેટલા વધશે? 0 અહીંયા 10 કો લેવો પડશે, 10 માંથી 6 જાય તો 4, 2 માંથી 1 જશે તો 140। હવે આપણે જોઈએ તો x બરાબર 140 ભાગ્યા 7, તો અહીંયા આગળ ભાગ ચાલે છે કે 7 દુ 14 20 સિક્કા 140 એટલે કે x બરાબર આપણને જવાબ મળ્યો 20। હવે એ આપણો જવાબ નથી, હજુ આપણે બધા સિક્કાઓની સંખ્યા શોધવાની વાત કરેલી છે। તો 5 ના સિક્કાની સંખ્યા કેટલી? તો x આપણે ધારીશું કે 5 ના સિક્કાની સંખ્યા કેટલી હશે? તો 20, કારણ કે આપણે x કોના માટે ધારે તો 5 ના સિક્કા માટે ધારે તો માટે 5 ના સિક્કાની કિંમત 20। હવે 2 ના સિક્કાની કિંમત કેટલી? તો 2 ના સિક્કાની સંખ્યા બરાબર કેટલી ધારી હતી આપણે? 3x એટલે કે 3 ગુણ્યા x 20 એટલે જવાબ આવશે 60 સિક્કા 2 ના છે। અને 1 ના સિક્કાની સંખ્યા બરાબર શું થશે કે આપણે ધાર્યા તો 160 માઇનસ 4x, તો 160 માઇનસ 4 ગુણ્યા 20 એટલે 4 દુ 8 એટલે 160 માઇનસ 80 બરાબર 80 સિક્કા 1 ના હશે બરાબર। તો આ રીતે આપણે તેનો ઉકેલ મેળવ્યો। હવે આપણે 16મા નંબરનો છેલ્લો દાખલાનો વાત કરી લઈએ। તો 16મા નંબરમાં પણ આ જ પદ્ધતિ છે, પણ અહીંયા આગળ થોડુંક સમજવાનું છે કે ભાઈ એક નિબંધ સ્પર્ધાના આયોજકોએ પ્રત્યેક વિજેતાને રૂપિયા 100 તથા વિજય ન બનનાર દરેક સ્પર્ધકને રૂપિયા 25 નો પુરસ્કાર આપવાનું નક્કી કરેલ છે। જો પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવેલ કુલ રકમ 3000 હોય તો કુલ 63 સ્પર્ધકોમાંથી વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા શોધો। તો અહીંયા આગળ આપણે જોઈએ કે સૌથી પહેલા વિજેતા સ્પર્ધકોની સંખ્યા
બરાબર એક્સ છે. હવે તમે આગળ જો કે આ સ્પર્ધકોની સંખ્યા કુલ કેટલી સંખ્યા છે 63. હવે વિજય ન બનનાર સ્પર્ધકોની સંખ્યા કેટલી? તો વિજય ન બનનાર સ્પર્ધકોની સંખ્યા જે છે એ આપણે જે સ્પર્ધકો કુલ છે એમાંથી ન બનનારને બાદ કરી દઈએ, એટલે કે ન બનનાર સંખ્યાઓ સ્પર્ધકોની શોધવી હોય તો શું કરીશું કે વિજય ન બનનાર સ્પર્ધકો કેટલા હોય તો સ્પર્ધકોની સંખ્યા મેળવવા માટે આપણે કુલ ટોટલ કેટલા સ્પર્ધકો જે છે એટલે કે 63 જે સંખ્યા આપી છે એમાંથી વિજય સંખ્યા બાદ કરી દઈએ તો આટલા જે લોકો છે એ વિજય ન બનનાર સ્પર્ધકો થશે. હવે આગળ વાત કરીએ કે જે વિજેતા બને છે એને ₹100 તથા વિજય ન બનનાર સ્પર્ધકને કેટલા રૂપિયા મળે છે? 25. હવે જે જીતે છે એને કેટલા મળે છે? ₹100. તો અહીંયા આગળ વિજેતા સ્પર્ધકને મળતી રકમ બરાબર x ગુણ્યા ₹100, એટલે કે એને મળશે 100x. બરાબર. હવે વિજય ન બનનાર ને કેટલી મળે છે તો એ આપણે જોઈ લઈએ. વિજય ન બનનાર સ્પર્ધક કોને મળતી રકમ બરાબર આપણે શું લખ્યું હતું કે 63 - x, એટલે કે ₹25 એને મળે છે ન બનનારને. તો આની સાથે આપણે ગુણાકાર કરવો પડે. તો આપણે 25 નો ગુણાકાર 63 સાથે અને x સાથે કરવાનો થશે. તો 25 ગુણ્યા 63. તો અહીંયા આગળ આપણે જોઈ લઈએ કે 63 ગુણ્યા 25 નો ગુણાકાર કેટલો થશે તો 1575 થશે. હવે 25 ગુણ્યા x એટલે કે આપણને 25x મળશે. હવે આગળ ચાલીએ તો હવે કુલ રૂપિયા જે છે પુરસ્કાર 3000 પુરસ્કારમાં અપાય છે. કુલ રૂપિયા કેટલા અપાય છે? 3000. તો હવે આપણે સમીકરણના આધારે એનો ઉકેલ મેળવીએ. તો અહીંયા આગળ જોઈએ તો 100x આ રકમ 100x વિજેતા સ્પર્ધકને મળતી રકમ 100x વત્તા 1575 માઇનસ 25x વિજય ન બનનાર અને કુલ રૂપિયા મળે છે 3000. હવે આપણે આગળ ચાલીએ એ પ્રમાણે 100x વત્તા 1575 આ વત્તા ઓછા 25x બરાબર 3000 રૂપિયા. હવે આપણે જોઈએ કે 100 બંને વસ્તુ સાથે લઈએ. 100x માંથી 25x જાય તો કેટલા વધે? 75x બરાબર 3000. આ 1575 એ પેલી બાજુ જશે એટલે કે -1575 થશે. હવે 75x બરાબર આપણે બાદ બાકી કરીએ તો કેટલા વધશે? 10 માંથી 5 જાય તો 5. અહીંયા આગળ 10 કો લીધો 9 માંથી 7 જશે એટલે 2. હવે અહીંયા આગળ 10 કો 9 માંથી 5 જાય એટલે 4. 3 એટલે કે અહીંયા 10 કો લીધો એટલે 2 માંથી 1 જાય એટલે કે 1425. હવે તમે જો કે x બરાબર 1425 ભાગ્યા 75. હવે અહીંયા આગળ આપણે 75 વડે ભાગીએ તો x બરાબર આપણને કેટલા મળશે? 19 મળશે. બરાબર છે. એ પાછળના ભાગે આપણે ભાગાકાર કરી શકીશું. તો વિજેતા થનાર સ્પર્ધકો આપણે x કોના માટે ધારે તો વિજેતા સ્પર્ધકો. તો આપણે એક જ વસ્તુ માંગી છે કે વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા શોધો. તો કેટલા વિજેતા સ્પર્ધકો હશે? 19 વિજેતા સ્પર્ધકો હશે. હવે આગળ સ્વાધ્યાય 2.3 જે છે એના દાખલાની સીધી ચર્ચા વિડીયો મોકલવામાં આવશે. એના દ્વારા તમને સીધી ગણતરી ફાવે એવું છે. બરાબર છે. તો આપણે એ જાતે કરવા માટેનો પ્રયત્ન કરીશું.